બોલો બોલો એમને બોલ બોલ હમણાં બોલે લાલ લાલ કલાચી વાંગડી વાંગડી જીકી જીકી લાલ 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 કલ રાધે રાધે ખોલી જાય બધા તો કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના એક મસ્ત મસ્ત વ્લોગમાં આજનો વ્લોગ છે ને સ્પેશિયલી છોકરીઓને બહુ ગમશે કારણ કે આજ અમે કરવાના છીએ મેકઅપ ચેલેન્જ કારણ કે મને તો થોડું ઘણું ફાવે છે પણ આ હસ્તી ને ગુડી બે મારો મેકઅપ કરશે એ કેવો કરે છે ને હું તમને બતાવીશ અહીંયા જો આપણે બધી વસ્તુ લઈ લીધી છે મેકઅપની જો તમને બતાવું આ છે આપણું કલર બારનું ફાઉન્ડેશન પછી આ છે કોમ્પેક્ટ બ્લશ પછી આઈલેશિસ લિપ બામ અને બધી બ્રશ લઈ લીધી છે આમાંથી જે ઉપયોગમાં આવે ને લેવાની અને આ છે મોઇશ્ચરાઇઝર અને સ્પેશિયલ વસ્તુ બતાવું તમને બધાને સ્પેશિયલ વસ્તુ આ મારી પર્સનલ ફેવરિટ છે જોજો આઈ શેડો પેલેટ જુઓ કેટલા કલર આવે છે આમાં કહું લગભગ 61 કલર આવે છે આમાંથી આપણે કરવાનું છે જો આપણે હસ્તીબેનનો મેકઅપ કરશું આજે જોઈ કેવો કરવી છે એન્ડ સુધી બન્યા રહેજો જો આપણે મસ્ત હસ્તીનો મેકઅપ કરી નાખ્યો છે કા હસ્તી કેવો લાગ્યો મસ્ત બહુ મજા આવી ને હા બહુ મજા આવી ચાલો જો હસ્તીબેનનો મેકઅપ થઈ ગયો હસ્તીબેનને બહુ ગમ્યો મજા આવી ગઈ હવે વારો છે ગુડીબેનનો ગુડીબેનને વર્સ્ટ મેકઅપ કરી દેવાનો છે આપણે કેવો કેવો ગુડી બેન કેવો? રિએક્શન આપો મેકઅપ થઈ ગયો ને તે રિહાણી છે મારે હારો ન કર્યો એમ કે છે ઊભી થા મને ભૂત બનાવી લે તાર મેકઅપ બતાય હરખો હાલ હાથ લે લે ને હરખો વિડીયો ઉતારું છું એલી વ્લોગ માટે જા માર ગુડીનો મેકઅપ પપ્પા ખાતે થી આવે ને એટલે આને ખવડાવવાનું કામ શરૂ કરી દે આમ જો મોઢું આ મારે આમ જોતો હું એટલો બોલો એ બધું બોલો આ પપ્પાને પાઉંભાજી ખાવાનું મન છું કા પપ્પા તીખી તીખી તમતમતી બે એ બેન બેનો આપણે બનાવવાની છે મસ્ત પાઉંભાજી
હાલો તે પાવભાજી બનાવી નાખીએ. વિડીયો ઉતારા ગઈ ને તેલમાં ધુમાડા નીકળવા માંડ્યા છે. આપણે મસ્ત તો પાવભાજી ને બધું કાપીને તૈયાર રાખ્યું છે. જો કાંદા, ટમેટા, મરચા, લસણ, આદુ અને હારે હારે આ રોલ ખાતો જવાનું. ભૂખ લાગે ને આ રોલ ખાતો જવાનું. આપણે તો મસ્ત કાંદા વઘાર નાખ્યા છે. આદુ, લસણ, મરચા નાખીએ તો કાંદાને ઘડી છે ને સસડવા દઈએ હળવા દઈએ. આપણે શાક બફાઈને રેડી થઈ ગયું છે. જોઈ બફાણું છે કે નહીં. પાવભાજી ખાવી જ છે ને. ખાવી જ છે, મોટા પપ્પાને ખાવી જ છે. બસ એવું બધું નથી. જો મસ્ત ભાજી બની ગઈ છે. જો અહીંયા ચટાકેદાર. ઉતાર લીધું. જો બધાને ભાજી ખાવા બેહાડી દીધા છે. પપ્પાને બહુ મન થયું ને ભાજી ખાવાનું એટલે બનાવી દીધું. તો પપ્પા ચિંતનને બહુ ભાવે ને એને બોલાવી લીધા ભાજી ખાવા. વાહ, તમે સરસ કામ કરી રહ્યા છો. બોલે બહુ નહીં. પાવભાજી તને ભાવેશ? હમણાં પણ ભૂખ થોડી ઓછી લાગી કેમ કે થોડુંક પાછળ મેં ખાધું હતું. ઓકે. હાલો તો મામાને ઘરેથી વિદાય લેવાનો ટાઈમ આવી ગયો છે. હસ્તી બેન કેવું લાગે છે? બહુ નથી ગમતું. તો ટ્યુશન જવાનું છે ને એટલે જવું પડે. નકર તો રોકાઈ જાત. નકર રોકાઈ જાત. કેવું લાગ્યું એટલા દી રહી? તને બહુ ગમ્યું? મજા આવી. હા બહુ મજા આવી ને? હા ગમ્યું. હવે દર વેકેશન માં આવજે. હો હો હો. હા, મંત્રભાઈ ને જવાનું છે. મંત્રભાઈ તું તો રોકાઈ જા. જાવું નથી પણ સ્કૂલ ચાલુ થાય એટલે જાવું. લ્યો, બધાને સ્કૂલ ની જ ઉપાધિ છે. બોલો. અને તમારે ગુડી બેન? ઘરે રોકાવા જવાનું છે 2 દિવસ. હા, તું જા, પછી હું આવું વાહે એક દિવસ. આપણે પાછા આવી આવશું. ઓકે. હા, જો અહીંયા ઠેલા ભરીને મૂક્યા છે 2. હાલો ત્યારે બાપુજી નીચે ઊભા છે વાટે. આવજો. તમે આવશો ને પાછા? હે? લેવા આવશો ને પાછા? હા, આવીશ. મામી ક્યાં ગયા એને કેતા જાઓ. મોટા મમ્મી આમ જો આ જો 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 પડશે. હા, રમાડી લે હસ્તી. હસ્તી બહુ રમાડી, તને બહુ સાંભળવાની છે. જોઈજે સાંભળશે ને બહુ. પછી તમારે એકને જ રાખવી પડશે. હા, હા લે મામી પાકીટ લઈને આવ્યા છે. હો હસ્તી શું આપશે? લે મામા મહિના છે. આને આવું છે દીદી. આવું માંગતું હાલો મંત્ર વાળો લઈ જા. લઈ લે, ભાગ લેજો. આને લઈ ગઈ છે. હાલો ત્યારે આવજો હસ્તી બેન. બાય બાય મંત્રુ, આવજે. ટાટા કહી દે દીદી ને ટાટા. જો જાય છે, જો અસ્તી જાય છે. કાલ કાપડ મૂકી દા આવશે. ચાલો આવજો. પમદી તો સ્નેહ મિલન છે ને. હા હાજી ને તો બધું ભેગું થવાનું છે ને. હા, પછી અહીંથી વહી જઈશ ફઈને હારે. અહીંયા આવી આવજો. બાય બાય. લે આવજો. સરિયા નહીં મક્કામાં આવજે. હાલો આજ તો જમવા બેઠા છે પણ કોઈ છે નહીં. બધા વહી ગયા ને એટલે બહુ ખાલી ખાલી લાગે છે. એટલા હતા ને એટલા થઈ ગયા. કા બહુ કાલ બાપુજી વયા જાય એટલે આ એક જગ્યા ખાલી થઈ જાય. પછી આપણે 4 વધશું. 3 મહિના પછી થઈ જાવ તો 3 જ વધશું. હા, બહુ નહીં ગમે પછી એવું છે. આજ તો હસ્તી ને બધા વહી ગયા તે કાંઈ ગમતું નથી. બહુ ખાલું ખાલું લાગે છે. મારે ના વહી જવું છે કાલે ફઈને ઘરે રોકાવા. કીધું તું.